નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ છો. હું પણ સહકુશળ છું. આજની સ્ટોરી, કૃષ્ણ ભગવાનના સૌથી મોટા ભક્ત કોણ છે? નારદજી કે ગરુડજી? એના વચ્ચે વિવાદ સર્જાય છે. આના ઉપર જ આધારિત આજની સ્ટોરી છે. ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ કૃષ્ણ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે. એક વખત નારદજી અને ગરુડજી વચ્ચે સ્પર્ધા થઈ. કૃષ્ણ ભગવાનના સૌથી મોટા ભક્ત કોણ છે? ગરુડજી કહે છે હું છું, અને નારદજી કહે છે હું છું. બંને વચ્ચે વાદ વિવાદ થયો. બંનેએ નક્કી કર્યું હાલો કૃષ્ણ ભગવાનને જ આપણે જઈને પૂછીએ કે તમારા સૌથી મોટા ભક્ત, અમારા બેમાંથી સૌથી મોટો ભક્ત કોણ? કૃષ્ણ ભગવાન પાસે ગયા અને કૃષ્ણ ભગવાનને પૂછે કે તમારા સૌથી મોટા ભક્ત કયો, નારદજી કે ગરુડજી? કૃષ્ણ ભગવાને કીધું કે આપણે 7 દ્વીપ છે, તમને ખબર છે? તો કે હા, આપણે એમાંથી જમ્બુદ્વીપમાં રહીએ છીએ. તો કે હા સાચી વાત છે, આપણે બધા જમ્બુદ્વીપમાં રહીએ છીએ. એવામાં એક શ્વેત દ્વીપ છે. કયો? તો કે શ્વેત દ્વીપ કહેવાય. શ્વેત દ્વીપમાં તમે જઈને આંટો મારો, પછી મને કહેજો કે તમારા બંનેમાંથી મારો સૌથી મોટો ભક્ત કયો? એમ ભગવાન? તો કે હા. નારદજી અને ગરુડજી બંને ચાલ્યા શ્વેત દ્વીપ તરફ. શ્વેત દ્વીપમાં પહોંચી અને જોવે છે તો રાધા વલ્લભનું મોટું મંદિર હોય છે અને ત્યાં આરતી થતી હોય છે. આરતી કોણ કરે છે? આરતી કરનાર છે ભોલાનાથ મહાદેવ. શંકર ભગવાન રાધા વલ્લભજીના મંદિરમાં આરતી કરતા હોય છે. કાર્તિકેય અને ગણપતિજી તેમના પ્રસાદ માટે બધું વ્યવસ્થા કરતા હોય છે અને પાર્વતીજી ફૂલ શણગારની માળા બનાવતા હોય છે. શંકર ભગવાન ખુદ રાધા વલ્લભની આરતી કરતા હોય છે. એનું આખું ફેમિલી આરતીમાં લાગેલું હોય છે. પાર્વતીજી માળા બનાવતા હોય છે. ગણપતિજી અને કાર્તિકેય એ બંને પ્રસાદીનો વ્યવસ્થા કરતા હોય છે અને લાખો લોકો આ આરતીમાં ભેગા થઈને દર્શન કરતા હોય છે. આ બધું જોઈ નારદજી અને વલ્લભજી બંને સ્તબ્ધ થઈ જાય છે. લાખો લોકોની ભીડ. છેલ્લે નારદજી અને ગરુડજી બંને જોતા હોય છે. આરતી પૂરી થતાં જ મહાદેવ એટલે કે શંકર ભગવાન મંદિરના દ્વાર બંધ કરે છે. જેવા મંદિરના દ્વાર બંધ કરે છે ને, જે લાખો ભક્તો એકદમ ધડી પડે છે. આ બધું જોઈ અને નારદજી અને ગરુડજી બંને સ્તબ્ધ થઈ ગયા. કેમ બધા આ પડી ગયા? ખાલી અહીંયા ગરુડજી અને નારદજી જ બે એમને હતા, બાકી બધા ભક્તો ઢળી પડી. નારદજી જોવે છે કે બેભાન કેમ થઈ ગયા, જોવે છે અને શ્વાસ જોવે છે તો શ્વાસ જ બંધ હોય છે, એટલે કે મૃત હોય છે. અને બધા એક સાથે આ દ્રશ્ય જોઈને નારદજી અને ગરુડજી સ્તબ્ધ થઈ ગયા અને ભગવાન શંકર પાસે જાય છે કે ભગવાન આવું કેમ થઈ ગયું કે આરતી પૂરી થઈ તરત જ આ લોકો મરી ગયા? કે શંકર ભગવાન કહે છે મેં જ્યારે રાધા વલ્લભની દરવાજો બંધ કર્યો ને
એટલે આ લોકો મરી ગયા. થોડી વાર પછી દરવાજો ખોલ્યો તો પાછા બધા જીવિત થઈ ગયા. પાછા નારદજી કે નારદજી શંકર ભગવાનને પ્રશ્ન પૂછે છે, કેમ ભગવાન આવું થઈ ગયું? તો કે રાધા વલ્લભમાં એટલા મોટા ભક્ત છે ને કે એમને જોયા વગર એમનો જીવ જતો રહે છે. પાછા જોવે, દરવાજો ખુલે, તરત જ એમનો જીવ પાછો આવતો રહે છે. નારદજી અને ગરુડજી બંને કહે છે, હું તો કૃષ્ણ ભગવાનને જોયા વગર કેટલાય દિવસો કાઢી નાખું છું, કારણ કે હું જ્યારે ફરવા નીકળું છું ત્યારે તો ઘણા દિવસો હું કૃષ્ણ ભગવાનની દર્શન પણ કરનો નથી. આવા ભક્તો મેં પહેલી વાર જોયા કે એમનો ખાલી ચહેરો જોયા વગર એમનો જીવ જતો રહે છે, પાછો જ્યારે એના દરવાજા ખુલે છે પાછા સજીવન થઈ જાય છે. એટલે નારદજીનું અને ગરુડજીનું અભિમાન તરત જ ઓછું થઈ ગયું કે આના જેવા ભક્તો આપણે નથી, કે ખાલી એના દર્શન માત્ર નહીં થવાથી એમનો જીવ જતો રહે છે. આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ તમારાથી દૂર રહે છે, તમારી આસપાસ જે રહે છે ને સાંજે જમીને બીજી કોઈ વાત કર્યા પહેલાં આવી ધાર્મિક સ્ટોરી તમારા સંતાન અને તમારા વડીલોને સંભળાવજો, જેથી કરીને તમારા બાળકોમાં સંસ્કારનું સિંચન ન કરવું પડે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.